નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવારના સચિન દેવરે ઉમેદવારે પોતાના ટેકેદાર સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સબમિટ કર્યો. હું સચિન મહેન્દ્રકુમાર દેવરે અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 13માંથી નોંધાવા આવ્યો છું. વડોદરા શહેરના જે 5 વર્ષમાં જે તમે લોકોને કામો નથી થયા, રોડ રસ્તા, પાણી, દબાણ, ટ્રાફિક સમસ્યા છે, પીવાના પાણી ગટર સમસ્યા છે, ઘણી એવા પ્રશ્નો છે જે લોકોથી, જે નગરસેવકો જે હમણાં હાલ પૂરો થઈ ગયા છે એમાંથી કોઈ સોલ્વ નથી થતા, એવા અનેક પ્રશ્નોને વાંચી આપવા માટે હું વોર્ડ નંબર 13માંથી અપક્ષ ઉમેદવાર નોંધાવી રહ્યો છું. વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 13 એનસીપી પાર્ટીના રાજેશ માળી ઉમેદવારે પોતાના ટેકેદાર સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સબમિટ કર્યો. આજે વોર્ડ નંબર 13ની અંદરથી એનસીપીમાંથી ઉમેદવારી કરી છે અને વડોદરા શહેરમાં એક સામાજિક કાર્યકર્તા રીતે કામ કરેલા છે. હું વોર્ડ નંબર 13ની પ્રજાને કહેવા માગું છું કે આ વખત આપણે પરિવર્તન લાવવાની જરૂર છે. માળી રાજેશ વોર્ડ નંબર 13ના તમામ ભાઈઓ બહેનોને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે વિસ્તારની અંદર બહુ સમસ્યાઓ છે. સૌ પ્રથમ તો મારી પ્રથમ સમસ્યા એક જ છે કે વરસાદની અંદર લોકોના ઘરે 1.5 ફૂટ પાણી ભરાઈ જાય છે. સૌ પ્રથમ આયા પહેલાં, ચોમાસા પહેલાં કોઈપણ વિસ્તારમાં પાણી નહીં ભરાય એ સમસ્યા ઉપર ધ્યાન આપીશ. અને વડોદરા શહેરની અંદર અમે સામાજિક કાર્યકર્તા રીતે કામ કર્યું છે અને વોર્ડની અંદર ઘણી બધી સોસાયટીઓમાં અમે એક સામાજિક લેટર સ્વરૂપે બી કામ કરેલા છે. એટલે વડોદરા શહેરની પ્રજાને અમે કહેવા માંગીએ છીએ અને વોર્ડ નંબર 13ની પણ જનતાને કહેવા માંગીએ છીએ કે એનસીપીને આ વખત બહુ મોટા માર્જિનથી જીતાડો અને રાજેશ માળીને જીતાડો, અમે એવી અપેક્ષા રાખીએ છીએ. વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પેનલ સાથે પોતાના ટેકેદાર સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી अधिकारी સબમિટ કર્યો. लोक सर्वोपरि, इसलिए लोक सर्वोपरि है कि लोगों के वोटों से चुना हुआ प्रतिनिधि, चाहे वो धारा सभ्य हो, चाहे संसद सभ्य हो, चाहे कॉर्पोरेटर हो, पर लोगों के वोटों से चुनाव में जीतता है और जीतने के बाद वो मालिक बन जाता है. वो उसके घर पे जाता है तो बोलता है साहेब बाहर गया थे. साहेब बाहर गया थे नहीं, साहेब प्रजा का सेवक है, मालिक नहीं है. मालिक बनाने वाली तो वो प्रजा है. इसीलिए मैं हमेशा लोगों के बीच में घूमता रहता हूँ, लोगों की वेदनाओं को समझता हूँ, उनके लिए लड़ता हूँ, उनका काम करता हूँ. ऐसा कहना है कि माउथ पब्लिसिटी इज द बेस्ट पब्लिसिटी. लोगों के बीच में जाओ और लोग बोले कि नहीं बस तो वही काम करते हैं, तो मैं उनका सच्चा प्रतिनिधि हूँ, बाकी सच्चा प्रतिनिधि नहीं हूँ. વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 15ના ભાજપ પક્ષના વૃષભ કામદાર ઉમેદવાર પેનલ સાથે પોતાના ટેકેદાર સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સબમિટ કર્યો. અમે વોર્ડ નંબર 15માંથી આજે 4 ઉમેદવારો, હું વૃષભ કામદાર, અજય રબારી, નૈનાબેન શાહ અને જ્યોતિબેન પંડ્યા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી કરવા માટે આવ્યા છે અને એક એવા સંકલ્પ સાથે આવ્યા છે કે વોર્ડ નંબર 15 ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે અમારા યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ આવ્યા હતા. ત્યારે જ અમે એમને કહ્યું હતું કે વોર્ડ નંબર 15 તમને આ વખતે 4 કમળ આ વોર્ડમાંથી ખીલાવીને આપશે. અમને પાર્ટીએ આ ઉમેદવારી કરવા માટેની તક આપી છે, બદલ હું અમારા શિસ્તસ્થ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમને એક વચન આપું છું કે વોર્ડ નંબર 15 પહેલે દિવસથી મક્કમ હતો અને ચૂંટણી પછી પણ મક્કમ જ રહેશે. વડોદરા મહાનગરપાલિકા માટે પાર્ટીએ કુલ 19 વોર્ડ માટે ઉમેદવારો જાહેર કર્યા છે. આ 19 વોર્ડના કુલ 76 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. મહાનગરપાલિકાના 76 ઉમેદવારોની લિસ્ટ થયું છે જાહેર, જેમાં 10 ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે. પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી તેમના 12 સભ્યોની બાદબાકી કરાઈ છે. 5 અધિકારીઓના વિવાદના કારણે તમામ પદ અધિકારીઓને બાદબાકી કરવામાં આવી છે. મેયર પિંકીબેન સોની, શીતલ મિસ્ત્રી, ચિરાગ બારોટ, પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલની પણ બાદબાકી કરવામાં આવી છે. વિભાગમાં રહેલા મહિલા કાઉન્સિલર જેવા કે જાગૃતિ કાકા, હેમિસા ઠક્કરની પણ બાદબાકી કરવામાં આવી છે. વર્ષ 2024માં વડોદરામાં આવેલા પૂર બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે નહીં કરનાર તમામ લોકોની બાદબાકી કરવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે તમામ ઉમેદવારો મેદાનમાં ઉતરવા માટે તૈયાર થઈ ગયા છે. વડોદરા શહેરમાં હવે ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજકીય ગતિવિધિને તેજ બની રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે
સૌને નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે જે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે એના ઉમેદવારોની યાદી આજે પ્રદેશ મોવડી મંડળ દ્વારા ડિક્લેર કરવામાં આવી છે. 76 ઉમેદવારોની યાદી એક સાથે ડિક્લેર કરી છે. હવે પછી આ ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે અને આવતીકાલે અમારા 19 વોર્ડના ઉમેદવારો એક સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ જેવી રીતે પ્રદેશ અધ્યક્ષશ્રીનો પ્રવાસ હતો તે વખતે પણ કહેવામાં આવ્યું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એ પરિવાર છે. સૌ કાર્યકર્તાઓનો સમાવેશ થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને સૌને જણાવીને આનંદ છે કે અમારી જે પ્રક્રિયા હતી નિરીક્ષકોની એમાં 434થી વધુ દાવેદારી થઈ હતી, પરંતુ 76 જ સીટ હોવાના કારણે 76 જ ઉમેદવાર ડિક્લેર કરી શકીએ છીએ. એટલે 76 ઉમેદવાર ડિક્લેર થયા છે, પરંતુ સૌ કાર્યકર્તાઓ ખૂબ સારી મહેનત કરી છે. આગળ પણ આ જ પ્રમાણે સૌ કાર્યકર્તા મહેનત કરશે અને ભારતીય જનતા પાર્ટીને 76 સીટ જીતાડવા માટે સૌ કાર્યકર્તા આગળ આવશે. નો રિપીટ થિયરી અપનાવી છે. કેટલાક જે જૂના કાઉન્સિલરો 5 પદાધિકારીઓ તમામની બાદબાકી કરવામાં આવશે. ગત 5 વર્ષની અંદર જે સતત વિવાદ આવે તેના કારણે બાદબાકી કહી શકાય. ભારતીય જનતા પાર્ટી હંમેશા પરિવર્તનમાં માનનારી પાર્ટી છે. નવા ચહેરાઓને તક આપવી, નવા યુવાનોને તક આપવી અને આગળ જતા પણ આ જ લોકો આગળ કામ કરે, પાર્ટીનું સારી રીતે કામ કરે, એમને પણ અનુભવ મળે એ પ્રકારની વ્યવસ્થા થાય એટલા માટે નવા ચહેરાઓને પણ તક આપી છે. એ ભાઈ અમારા જેમને પણ ટિકિટ મળી છે, હિરેનભાઈ એ પણ અમારા સક્રિય કાર્યકર્તા છે. એ પણ વોર્ડની અંદર ઘણું બધું કામ કરી રહ્યા છે. કાર્યકર્તા હોય તો એને ટિકિટ મળી શકે છે. અમારા ત્યાં મૂળતઃ કાર્યકર્તા સક્રિય કાર્યકર્તા હોય તો એમને પ્રદેશ મોવડી મંડળ નિર્ણય કરીને ટિકિટ આપતી હોય છે. સંગઠન સર્વોપરી રહ્યું એવું આ વખતના જાહેરાતમાં લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી એ પરિવારની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. હંમેશા સંગઠન અમારા માટે સર્વોપરી રહ્યું જ છે. એ કોઈ પણ જગ્યાએ કામ કરે, કોઈ પણ પદ ઉપર કામ કરે, અમારા માટે પદ એ જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટી એ માત્ર રાજનીતિ માટેની પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી એ લોકનીતિ, લોક સેવા અને લોક કલ્યાણ કરવા માટેની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી વિચારધારાની પાર્ટી છે. અંત્યોદયની એટલે કે છેવાડાના માનવી સુધી કલ્યાણની યોજનાઓ પહોંચે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાય એ પ્રકારના વિચારમાં માનનારી પાર્ટી છે. એટલા માટે આ પ્રકારના કાર્યકર્તાઓનું ચયન થયું છે. મેં હમણાં જેમ કહ્યું એમ કે 1434 અમારા કાર્યકર્તાઓ દાવેદારી નોંધાવી હતી, તો સ્વાભાવિક છે 76 સીટ હોવાના કારણે 76 જ કાર્યકર્તાઓને આ સીટ મળી શકે છે. પરંતુ જે કાર્યકર્તાઓ નથી મળી તો ભવિષ્યમાં સંગઠન કે આવી કોઈ જગ્યા ઉપર પણ સમાવેશ થઈ શકશે એવી હું મહાનગર અધ્યક્ષ તરીકે સૌ કાર્યકર્તાઓને અપીલ કરું છું. વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 13ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બાળુ સુર્વે પેનલ સાથે પોતાના ટેકેદાર સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સબમિટ કર્યો. આજે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી વોર્ડ નંબર 13ના તમામ 4 ઉમેદવાર તમે જોઈ શકો છો. સ્ટેન્ડિંગ કમિટીના અગાઉ કાછિયા પટેલ સમાજના પ્રમુખ હતા સુખદેવભાઈ કાછિયા. આજે બી લોકો એમને યાદ કરે છે. એમના ઘરેથી ટિકિટ, એમના બાબાના ઘરેથી અમે ટિકિટ આપી છે. વૈશાલીબેન કાછિયા પટેલ સાથે સાથે જે કાલિદાસ માળી કાકા અમારા માળી સમાજના આગેવાન હતા, કોર્પોરેટર હતા, એમને જે સેવા કરી એ વરુણ માળીને અમે ટિકિટ આપી છે. જે પ્રિયંકાબેન મકવાણા જે એમના ઘરેથી વર્ષોથી લોકોની સેવા કરતા હોય છે અને મેં પોતે જે 15 વર્ષથી વોર્ડ નંબર 13માં લોકોના દુઃખ સુખના ભાગીદાર બનીને જે કંઈ સમસ્યા હોય પૂરો પ્રયત્ન પ્રામાણિકતાથી મેં કરેલો છે. એના લીધે વિસ્તારના વોર્ડ નંબર 13ના લોકોએ અમને ખાતરી આપી છે, આશીર્વાદ આપે છે કે આ વખત બાળુભાઈ અમે તમને આખી પેનલને વોર્ડ નંબર 13માં ચૂંટાઈને લાવીશું. કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી જે સત્તા પર બેઠા છે, જેમની જવાબદારી છે
એ લોકોએ 2 ટાઈમ 1 ટાઈમ ચોખ્ખું પાણી પણ લોકોને આપી નથી શકતા. લોકો ચાલતા જતા હોય તો ખાડામાં લોકો ગટરમાં પડી જાય ને મૃત્યુ થઈ જાય. એ પ્રમાણે બોટકાનમાં આપણે જોયું નાના નાના બાળકો 12 બાળકો તલાવમાં એ થઈ જતા હોય, ગરકાવ થઈ જાય. અને તો પણ આ લોકોને એટલો બધો અહંકાર છે, કોઈ જાતની એ પરિવારને મદદ કરવા ના જતા હોય. 50 રૂપિયાની સિસોટી બજારમાં મળે, લાઇટર કોઈ બી બેનને તમે પૂછો તો 70 રૂપિયાનું લાઇટર હોય, પણ એ લાઇટરની કિંમત 3,000 રૂપિયા. છેલ્લે તો આ લોકોએ હદ કરી દીધી કે સ્મશાનમાં બી ભ્રષ્ટાચાર કર્યો. એટલે આ પાર્ટી ભ્રષ્ટાચારી પાર્ટી છે. વડોદરા શહેરના પ્રજાએ આ વખત મન બનાવી લીધું છે કે આ વખત વડોદરા શહેરમાં પરિવર્તન નિશ્ચિત છે અને એ શરૂઆત વોર્ડ નંબર 13 માંથી થશે એવું અમે કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો વધ્યો છે ત્યારે વોર્ડ નંબર 6માં કોંગ્રેસ પક્ષે ફરી એકવાર સંજીદા બેગમ, નઝીરુદ્દીન સૈયદ, સોલંકી પાર્વતીબેન, હરીશભાઈ ઓડ, મેહુલભાઈ પંડ્યાને ટિકિટ આપી મેદાને ઉતર્યા છે. આ પ્રસંગે પ્રભુ સોલંકીએ પક્ષનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ જનતાના પડતર પ્રશ્નો માટે મક્કમતાથી લડશે. તેમણે ખાસ કરીને હરણીબોટ કાંડની પીડિતોને ન્યાય અપાવવા અને વર્ષોથી અટકાયેલ સંજયનગર આવાસ યોજનાના રહેવાસીઓને હક આપવાની ખાતરી આપી રહી હતી. આ ઉપરાંત શહેરમાં બિસ્માર રોડ, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં અભાવે જનતા પરેશાન છે. તે મુદ્દે પણ તેમણે તંત્ર આડે હાથ લીધું છે. જો જનતા તક આપશે તો વડોદરા વિકાસ અને લોક પ્રશ્નના ઉકેલ તેઓ કટિબદ્ધિત કરશે. અમારા નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે દરેક કોંગ્રેસના જેટલા પણ યુવાનો મજબૂતાઈથી કામગીરી કરે છે એમને પક્ષ દ્વારા એમને ટિકિટ આપવામાં આવી છે. વડોદરા શહેરની વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઘણા બધા યુવાનોને ચહેરા દ્વારા ભાજપની સામે લડવા માટે, કેમ કે તમે જુઓ છેલ્લા 35 વર્ષથી આ વડોદરા શહેરની અંદર ભાજપનું જ્યારે શાસન ચાલતું હોય ત્યારે નળ, ગટર અને રસ્તા જેવી જે જરૂરિયાત છે એ પણ આ પૂરી શકે કર્યા નથી. અત્યારનો જે માહોલ બન્યો છે એ માહોલ એવો બન્યો છે કે આજે જ્યારે વોટ માંગવા જવું હોય ત્યારે પણ ભાજપને તકલીફ પડી ગઈ છે. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમારા સાથી એવા મેહુલ પંડ્યા, સંજીદાબેન અને પાર્વતીબેન સોલંકીને વોર્ડ નંબર 6માં દાવેદારી કરાઈ છે તો અમે ચોક્કસથી મજબૂતાઈથી લડી અને લોકોના પ્રશ્નને વાંચા આપીશું. हमको कांग्रेस पक्ष ने मौका दिया है, हम उसके लिए बहुत बहुत शुक्रगुजार है कांग्रेस पार्टी के और हमारे रुचिक भाई जोशी हमारे प्रमुख और हमारे कांग्रेस के पूरे सीनियरों के बहुत बहुत शुक्रगुजार है और हम पूरी कोशिश करेंगे कि हम लोगों के लिए अच्छे से अच्छा काम करें और लोगों के बीच रहे. પહેલી વસ્તુ તો હું કોંગ્રેસ પાર્ટીનો બહુ આભાર માનું છું કે જે મારી મિસેજ છે એને પાછી બીજી વખત રિપીટ કરી છે ને ખરેખર લોકોની જે સમસ્યા છે 6 નંબર વોર્ડમાં ઘણી બધી સમસ્યા છે ને આપણા બરોડાના જેવું કે અમારા સંજયનગરનો મુદ્દો છે, પાછા અમારા જે હરની બોટકાંડના અંદર જે બાળકોને હજી સુધી ન્યાય નહીં મળ્યો એ લોકો માટે પણ લડીશું, સંજયનગર લોકો માટે પણ લડીશું ને આપણા જે રોડ, રસ્તા, ગટરના જે પ્રોબ્લેમો છે સિટીના અંદર જગ્યાએ પર ખાડા ખોદીને મૂક્યા છે તો 100% અમે લોકોનું કામ કરી આપીશું. લોકો અમને એક તક આપે એવી લોકોથી હું અપેક્ષા રાખું છું. અમને વિશ્વાસ કરીને એમને ટિકિટ આપી જ છે તો અમે જીતીને બતાવશું આ વખત અમે એમને નિરાશ નહીં કરીએ. વોર્ડ નંબર 6માં ઘણા કામો નહીં થયા, હવે તમે અમે કરી બતાવશું. જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકાના વિવિધ ગામોના ઉમેદવારી ફોર્મ રજૂ કરાયા છે. તારીખ 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વિવિધ પક્ષ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની અને ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વિવિધ સીટો માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેમાં તાલુકાની સીટો માટે અરણી, પ્રારસલા, મેરવડલ, ડુમિયાની, વારજાંગ, જારી સહિતના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત સીટમાં ડુમિયાની બેઠકમાં ફોર્મ પણ રજૂ કરી દેવાની ઉમેદવારે જાહેર કરી હતી.
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે ઐતિહાસિક ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગની સ્થળ મુલાકાત પહોંચ્યા હતા. હેરિટેજ બિલ્ડિંગના સંરક્ષણ, રિનોવેશન અને હાલની સ્થિતિ અંગે સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરી નિરીક્ષણ કર્યું. મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ન્યાય મંદિરના હેરિટેજ જતન અને વિકાસને લઈ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. ડિસિશન તો નથી લીધી. આપણે હેરિટેજ સેલ જે એક્ટિવેટ કર્યું છે, આપ જાણો છો વડોદરા મહાનગરપાલિકામાં ઘણા દિવસો અને વર્ષો પછી હેરિટેજ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે. અને પહેલા તબક્કામાં અમે માંડવી ગેટ અને લાલકોટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે લાલકોટની જે ફર્ધર એક્ટિવિટીઝની રિવ્યૂ મિટિંગ પણ રાખ્યું છે અને માંડવીમાં પણ કામ શરૂ કરી દે છે, પણ એમની જે લંબાઈ સમયગાળા આપ્યું છે એને ટૂંકામાં પૂરું કરવા માટે તાકીદ આપ્યું છે. એટલે જે કન્સલ્ટન્ટ અને જે કોન્ટ્રાક્ટર્સ એમને પણ બોલાવવામાં આવી છે. એ હેરિટેજ સેલના ટીમ સાથે મિટિંગ પણ કરવાના છે. આજે આપણે જે હેરિટેજ સ્ક્વેર અને હેરિટેજ વોકની અમે જાહેરાત કરી છે. આપ જાણો છો કે રાજ્ય સરકાર તરફથી અને ભારત સરકાર તરફથી પણ આપણને સપોર્ટ ઘણું મળી રહ્યા છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સપોર્ટ કરી છે. અહીંયા સુરસાગર આરતી માટે પણ જે પ્લાનિંગ છે એ પણ અમે આગળ લઈ રહ્યા છે. એટલે ટૂંકા સમયમાં સુરસાગર આરતીનું કામ પણ શરૂ કરી દેવાના છે. આ સાથે સાથે હેરિટેજ વોકમાં મલ્ટિપલ ઇમારતો છે, જેમાં સૌથી મોટું આપ જાણો છો કે વડોદરા શહેરમાં 2018 સુધી ધમધમતો જે ન્યાય મંદિર હતો એને પુનર્જીવિત કરીને ક્રિએટિવ રીડેવલપમેન્ટમાં કેવી રીતે લઈ શકાય એ બાબતનું તૈયારીઓ માટે આજે મુલાકાતમાં આવ્યા છે. હેરિટેજ સેલ દ્વારા જે પ્રપોઝલ છે એને પણ ઇવેલ્યુએટ કરીશું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગુજરાત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ સાથે પણ અમારી ચર્ચા છે. એટલે હેરિટેજ વોકને જે અત્યારે ઘણા બધા ટીમ્સ હેરિટેજ વોક તો કરી જ રહ્યા છે, વીકલી મંથલી કરી રહ્યા છે, એને આગળ કેવી રીતે લઈ જઈ શકાય અને મોટું સ્કેલમાં વીએમસી ઓર્ગેનાઇઝડ પણ કેવી રીતે કરી શકાય એ બાબતની તૈયારીઓ માટે આજે મુલાકાત લીધી. ઉપરથી પણ વ્યૂઝ પણ અમે જોયા છે. સાથે સાથ ન્યાય મંદિર, લાલકોટ, પછી જે ચિમનાભાઈ ટ્રસ્ટના જે મ્યુઝિકલ બિલ્ડિંગ છે, પછી એમએસ યુનિવર્સિટી મ્યુઝિકલ કોલેજ છે, આગળ ગજરા કેફે પણ છે, ચારો ગેટ છે આપણા, એ બધા ઇમારતો, સેન્ટ્રલ લાઇબ્રેરી બધાને હેરિટેજ વોકમાં લાવવાની અને જે સર સયાજી ગાયકવાડ III અને બાકીના જે શાસકો હતા જેને પણ કોન્ટ્રીબ્યુટ કર્યું છે વડોદરામાં અને હેરિટેજમાં કયા કયા સ્ટ્રક્ચર્સને અમે લઈને એની ઓરિજિનલ ગ્લોરીમાં લાવી શકાય એ બાબતનું તૈયારી અમે અત્યારે કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ન્યાય મંદિરને પણ કેવી રીતે પુનર્જીવિત કરવી એ બાબતનું તૈયારીઓ પ્લાનિંગ કરી રહ્યા છે. આશા રાખીએ કે આ હેરિટેજ વોક, હેરિટેજ સ્ક્વેર, સુરસાગર આરતી બધા એકસાથે ક્લબ કરીને એક અને આ જગ્યાને એનું જે ભૂતકાળમાં જે ગ્લોરી હતી એ પાછા આપી શકાય એવા પ્રયત્નો અમે શરૂ કરી દેવા માટે આજે મુલાકાતમાં આવ્યા છે.
નગરપાલિકામાં ટિકિટ કપાતા ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મટે ભાજપમાંથી આપ્યું રાજીનામું. બળવાના એથાન જિગ્નેશ બ્રહ્મટ પાર્ટીમાંથી અલગ થવાનું મુખ્ય કારણ તરીકે પાયાના કાર્યકરોની અવગણનાને આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પાર્ટીમાં લાંબા સમયથી કાર્યરત છે. યોગ્ય સ્થાન અને માન સન્માન આપવામાં આવતું નથી, જેના કારણે અસંતોષ વધ્યો છે. તેમણે કહ્યું હતું કે સંગઠનમાં નિર્ણયો લેવામાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની અવાજને અવગણવામાં આવે છે. હવે આગામી સમયમાં તેઓ કોંગ્રેસ પક્ષમાં સાથે 100 જેટલા કાર્યકરો સાથે જોડાશે તેવી માહિતી મળી રહી છે. સામી ચૂંટણી એ પૂર્વ પ્રમુખે પણ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો પામ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંચાલન માટે પોલિંગ ઓફિસરોની તાલીમ કાર્યક્રમ યોજાયો. ભરૂચ ગુરુવાર સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંકળાયેલ નગરપાલિકાના પોલિંગ ઓફિસરોની તાલીમમાં કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું હતું. 2 તબક્કામાં અંદાજિત 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરોએ તાલીમ મેળવી હતી. આગામી 26મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યોજાનાર છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તેની તાડીમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક ચૂંટણીઓમાં પારદર્શક રીતે યોજાઈ અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોને કોઈપણ પ્રકારની અવગણત ન પડે તે માટે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 2 તબક્કામાં 600 જેટલા પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરોનો તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે માસ્ટર ટ્રેનર્સ દ્વારા અધિકારીશ્રીઓએ સ્તરિત માર્ગદર્શન પ્રેઝન્ટેશન માધ્યમથી આપવામાં આવ્યું હતું. પોલિંગ ઓફિસરોએ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના જોડાણ, સીલિંગ પ્રક્રિયા અને મોક પોલ અંગે પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મતદાન મથક અને મતદારોની ઓળખ સ્થાપિત કરવી, મતદાર રજિસ્ટર નિભાવવા જેવી મહત્વની જવાબદારીઓ વિશે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. સાથોસાથ પોલિંગ ઓફિસરોને મતદાન મથકે લેવામાં આવનાર તમામ પ્રકારની કામગીરી અને મતદાન માટે ઈવીએમ મશીનના ઉપયોગ અંગે લાઈવ ડેમો તાલીમ સાથેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાલીમ દરમિયાન ઓફિસરોની મૂંઝવણો અને પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા સ્થળ જ નિરાકરણ આવે તેવું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી, મતદાર શ્રી તથા ચૂંટણી શાખાના અધિકારીઓ અને માસ્ટર ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા. એસટી ડેપો પર દુર્ઘટના. લોખંડનો શેડ તૂટી ગયો. શેડ તૂટતા રાહદારી પર પડ્યો. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત. ફાયર બ્રિગેડ કાટમાળ હટાવવાનું શરૂ કર્યું. બસની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. આજરોજ મહેન્દ્રસિંહ બાપુ દ્વારા વડોદરા શહેરમાં ચાલી રહેલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચાર સંહિતાના નિયમોનો ભંગ કરવામાં આવેલ તે બાબતને લઈ વડોદરા શહેર માંજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ દ્વારા ચૂંટણી પંચની સૂચના મુજબના નિયમોને અવગણીને વડોદરા શહેરના વાતાવરણને બગાડવાના પ્રયત્નને કરવામાં આવ્યો હતો. યોગેશ પટેલ દ્વારા પોતાના મત વિસ્તાર છોડીને અમદાવાદી પોળમાં આપત્તિજનક પોસ્ટર લગાડવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના લોકોને મૂર્ખ સાબિત કરવામાં આવ્યા હતા. આવા અભદ્ર શબ્દોના ઉપયોગથી વડોદરા શહેર અને ગુજરાત રાજ્યમાં વાતાવરણના અરાજકતા ફેલાઈ રહી શકે છે. મહેન્દ્રસિંહ બાપુ દ્વારા વડોદરા શહેર પોસ્ટર મુક્ત કરે તેમજ ચૂંટણી દરમિયાન દરેક પક્ષકાર દ્વારા ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવાનું હોય છે. જો કોઈ પક્ષકાર નિયમોનું પાલન ન કરે તો તેના વિરુદ્ધ ચૂંટણી પંચ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. તેના દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને આવા લોકો જેઓ આચાર સંહિતાના નિયમોનો ભંગ કરે છે તેને કડકમાં કડક સજા મળે તેવું મહેન્દ્રસિંહ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વડોદરા શહેર
રાજકીય લેબોરેટરીના ઉંદરો પર અખતરા થતા હોય એ પ્રકારનું વડોદરા શહેરની અંદર રાજકીય જે દાદાગીરી કહેવાય, કિન્નાખોરી કહેવાય, કાયદો વ્યવસ્થા સૌ માટે સરખા હોય. જ્યારે આચારસંહિતાનું પાલન કરવાનું આવે ત્યારે આપણે સૌ મતદાર છીએ અને લડનારા ઉમેદવાર છે, પણ સર્વોપરી તો સરકાર છે. જ્યારે આચારસંહિતા લાગ્યા પછી ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય જેમણે પોતાની વિધાનસભા માંજલપુર છોડી અને રાવપુરા વિધાનસભામાં અમદાવાદી પોળ એક મોટું બેનર લગાવ્યું. એ બેનરની અંદર એમણે શું ઇન્દિરા ગાંધી મૂર્ખ હતા કે એમણે ફિરોજ ગાંધી સાથે લગ્ન કર્યા? હવે આની અંદર ખડકે જે બોલી ગયા, જે એનું ઊંધું અર્થઘટન કરી અને પ્રજા સમક્ષ વાત ફેલાઈ અને જે અરાજકતા વડોદરામાં ફેલાવવાની કોશિશ કરી, તો હું આપના માધ્યમથી ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલને કહેવા માગું છું, વડોદરા મૂરખ છે. તમે જેમ ધવડાવશો એમ વડોદરાવાળા ધાવી લેશે, તમે જેમ લોલીપોપ ખવડાવશો એમ ખાઈ લેશે. અમે તો મોદીજીના ફોટા જોઈને વોટ આલ્યા. અને યોગેશ કાકા, તમે તો ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ તોડ્યો કે વડોદરાની લાગણી અને જે તમને ટિકિટ અપાઈ હતી ને, એ બેન શ્રી મેનકાબેન ગાંધીના આશીર્વાદથી, એમની મહેનતથી ટિકિટ મળી. છેલ્લા 3 ટર્મ્સથી તમે નહોતા રિપીટ થવાના. એ બહેન શ્રી મેનકાબેન ગાંધીની મહેરબાની. તમે જેને મૂરખ કહો છો ને, એ પરિવારની વહુ થાય અને ઇન્દિરા ગાંધી સાસુ થાય, સોનિયા ગાંધી જેઠાણી થાય. તો એણે તો ઈમાનદારીથી સગ્ગી બેન ના હોવા છતાં એણે તો પોતાની બેન તરીકેની ફરજ નિભાઈ. પણ ખડકે તો ગુજરાતીઓને મૂરખ નથી બોલ્યા, તમે તો મૂરખ બોલી ગયા. તમારે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ કે તમે લોકશાહીના એક રક્ષક છો, તમે પ્રજાના એક સેવક છો. તમે કંઈ વડોદરાના કિંગ નથી કે તમે આચારસંહિતાનું ઉલ્લંઘન કરીને તમે બેનર લગાવી દીધું. આ વડોદરા છે ને લોકશાહીનું છે, રજવાડા ગાયકવાડનું છે. તો ગાયકવાડે પણ આવું કૃત્ય નથી કર્યું અને તમે ગુજરાતીઓને મૂર્ખ લખી દીધા. તો તમને કહી દઉં, ફિરોજ ગાંધી ગુજરાતી હતા અને જ્યારે કોઈ કોંગ્રેસમાં મૂર્ખ નથી બોલ્યા, કારણ કે તમે જે બોલવા જાઓ છો ને એને ગુજરાતની પ્રજા, વડોદરાની પ્રજા સાંભળી લે છે ને. કારણ કે હવે તમારી ઉંમર થઈ ગઈ લાગે, એટલે લાગે છે કે હવે આ લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉંમરે ભગવાનનું નામ દેવાનું હોય, કોઈના ઉપયોગ ના ખાવાનું હોય આપણે. એટલે માટે હું મારા વડોદરા શહેરના અવાજ તરીકે, વડોદરાના અવાજ તરીકે હું મારા ફરજના ભાગરૂપી હું આજે માનનીય આદરણીય કલેક્ટર સાહેબશ્રીને ફરિયાદ આપવા આવ્યો છું કે તાત્કાલિક ધોરણે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પર જે કાયદો લાગુ પડે એ કાયદો અને ધારાધોરણ કલમ બેસાડી માનનીય આદરણીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે, આચારસંહિતા ભંગનો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.